જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો લેક્ચર છે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. તો અત્યાર સુધીના લેક્ચરમાં આપણે આવર્ત કોષ્ટકની અંદર કયા કયા વિભાગો રહેલા હોય, એની ઇલેક્ટ્રોન રચના શું હોય, તત્વનો પરમાણુ ક્રમાંક, એ બધી આપણે માહિતી લઈ લીધી છે. પરમાણુ ભાર, પરમાણુ દળ, એ બધા વચ્ચેનો રિલેશન, જેમાં સમસ્થાનિકો, સમભારિકો, આ બધું આવે છે, તે આપણે જોયેલું છે. આજના લેક્ચરમાં હવેના લેક્ચર્સ જેટલા છે બાકી, એમાં આપણે ભણવાનું છે ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણ અને સાથે સાથે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ. તો જે ભૌતિક ગુણધર્મો છે અને આવર્તી વલણ, પહેલાં તો આપણી પાસે એક મેઇન શબ્દ છે આવર્તી વલણ. તો આવર્તી વલણ આ શબ્દનો મિનિંગ શું સમજવાનો છે, આપણે શું સમજવાનો છે આવર્તી વલણ શબ્દનો મતલબ. તો આવર્તી વલણનો મિનિંગ એવો છે કે આવર્તિતા, કે જ્યારે કોઈ પણ સમૂહમાં કે પછી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, એવા સમયે આવર્તી વલણ એટલે કે એની અંદર ગુણધર્મોમાં શું ફેરફાર થાય છે. તો આવા ભૌતિક ગુણધર્મો થોડા આપણે ભણશું અત્યારે, થોડા આપણે 12મા ધોરણમાં ભણશું. તો જે મહત્ત્વના ભૌતિક ગુણધર્મો છે, જે બેઝિક છે, એ પહેલું ગુણધર્મ છે પરમાણવીય કદ. તો પરમાણવીય કદ વિશે આજના લેક્ચરમાં જોઈએ કે ભાઈ કોઈ પરમાણુ છે તેનું કદ આવર્તમાં કે સમૂહમાં એમાં શું ફેરફાર થાય. બરાબર છે, જેમ એક જ સમૂહના તત્વો હોય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો પરમાણુ કદમાં શું ફેરફાર થાય, આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ તો પરમાણુ કદમાં શું ફેરફાર થાય. આવી બધી વાત આજે આપણે કરવાની છે. તો પરમાણુ કદ સમજવું કે પછી પરમાણુ ત્રિજ્યા સમજવી, બે એક જ વાત થાય છે. બરાબર, અહીંયા આપણે લખી શકીએ પરમાણવીય કદ અથવા લખી શકીએ પરમાણવીય ત્રિજ્યા. પરમાણવીય કદ અથવા તો પરમાણવીય ત્રિજ્યા. તો આપણને ખ્યાલ છે કે જેની ત્રિજ્યા વધારે હશે એનું કદ હંમેશા મોટું જ હશે. તો એની અંદર તો બીજું કાંઈ વિચારવાનું છે નહીં. પણ જે પરમાણુ કદ માટે આપણે વાત કરીએ છીએ, પરમાણુ ત્રિજ્યા માટે કે પરમાણુ કદની, તો એમાં જો સામાન્ય રીતે કોઈ પણ તત્વનું પરમાણુ કદ જોઈ, સામાન્ય રીતે કોઈ પણ પરમાણુની ત્રિજ્યા, સામાન્ય રીતે જો ત્રિજ્યા વિચારીએ તો કોઈ પરમાણુની એવરેજ ત્રિજ્યા જે છે એ 1.2 ગુણ્યા 10⁻10 મીટર જેટલી છે, એટલે કે ખૂબ જ ઓછી છે. બરાબર, જો પરમાણુનું જે કેન્દ્ર છે એ 10⁻15 જેટલી ત્રિજ્યા ધરાવે છે અને પરમાણુનું જે પહેલી કક્ષા છે, જે મેઇન ત્રિજ્યા છે પરમાણુની ત્રિજ્યા, એ 10⁻10 જેટલી હોય છે. બરાબર છે, તો સામાન્ય રીતે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી હોય છે. એના ગુણ્યા 1.2 કરીએ તો એ પછી આંકડો થોડો ઘણો વેરી થતો હોય, પણ આ એની એવરેજ પરમાણુ ત્રિજ્યા છે કોઈ પણ તત્વ માટે. બરાબર, અને પાછું બીજી વાત કે પરમાણુ ત્રિજ્યા ફક્ત એક જ વસ્તુ માટે જોવાતી નથી હોતી, એક જ પ્રકારની નથી હોતી. એમાં પાછી 4 પ્રકારની પરમાણુ ત્રિજ્યા છે. સૌથી પહેલી પરમાણુ ત્રિજ્યા છે એ છે સહસંયોજક ત્રિજ્યા. ત્રિજ્યાની જ વાત કરીએ છીએ, એમાં આવે છે સહસંયોજક ત્રિજ્યા સૌથી પહેલી. બરાબર છે, તો સહસંયોજક ત્રિજ્યા શું દર્શાવે છે અને શું હોય, તો જ્યારે કોઈ પણ બે પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય એવા સમયે, હવે જો પ્રોબ્લેમ શું છે, આપણે શું કામ એના સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિક ત્રિજ્યા એવું કરીએ છીએ, તો મેઇન વાત એવી છે આપણા માટે પ્રોબ્લેમ કે કોઈ પણ એક પરમાણુ હોય ને આમ, તો આના માટે આપણે પરમાણુના કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર આપણે એમને માપી શકતા નથી, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ કે ઇલેક્ટ્રોનનું કદ ખૂબ જ નાનું છે, એટલે ઇલેક્ટ્રોન તો ત્યાં આવશે નહીં. તો હવે થાય છે એવું કે આ પરમાણુનું કેન્દ્ર છે અને આ બીજો પરમાણુ હોય. બરાબર છે, આ બીજા પરમાણુનું કેન્દ્ર છે, તો આ બે કેન્દ્ર વચ્ચેનું આપણે અંતર માપવું પડે છે. તો હવે પ્રોબ્લેમ એવો છે કે આપણે તો એમ વાત કરી લઈએ કે બે વચ્ચેનું અંતર માપી લીધું, આ બે વચ્ચેનું અંતર આપણે ધારો કે d રાખીએ, તો આપણે d/2 કરીએ એટલે આપણને એની ત્રિજ્યા મળી જશે. બરાબર છે, d/2 એટલે જે છે અંતર એના ભાગ્યા 2 કરશો એટલે આપણને પરમાણુની ત્રિજ્યા મળશે. પણ આ ત્યારે જ શક્ય બને કે જ્યારે આ બંને પરમાણુ એકબીજાને અડેલા હોય. તો હવે એના માટે અલગ અલગ પ્રકારની ત્રિજ્યાઓ શું કામ આવી એ જોઈએ. તો સહસંયોજક ત્રિજ્યા, આમાં શું થતું હોય કે બંને પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બનેલો હોય, અને જ્યારે સહસંયોજક બંધ બને ને ત્યારે કક્ષકોનું ઓવરલેપિંગ થાય, એટલે એકબીજા ઉપર ઓવરલેપ થયેલી હોય કક્ષકો. તો જુઓ, જે આ પોર્શન છે એ ઓવરલેપ થયેલો પોર્શન છે. બરાબર, બે કક્ષકો એકબીજા ઉપર ઓવરલેપ થયેલી છે. તો જ્યારે ઓવરલેપ થયેલી હોય તો હવે આપણે આના માટે ત્રિજ્યા માપીએ, તો આ બંનેનું વચ્ચેનું અંતર d છે, તો આપણી ત્રિજ્યા છે એ કેટલી રહેશે, r = d/2. એ તો સરખું જ રહેશે, r = d/2 જ રહેવાના છે. ઓકે, તો આ એની ત્રિજ્યા છે. પણ જો ત્રિજ્યા હવે એક્ઝેક્ટ નહીં હોય, આ એની ત્રિજ્યા છે એ પરફેક્ટ આ પરમાણુના કેન્દ્રથી
એક્ઝેક્ટ અહીંયા સુધીનું અંતર નહીં હોય, બરાબર છે, એની જે પેલી છે કક્ષા ત્યાં સુધીનું અંતર નહીં હોય આ ત્રિજ્યા એટલે. તો ત્રિજ્યા એટલે આપણે આ બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર લીધું, એના ભેગા 2 કર્યા, ત્યારે આપણને એની ત્રિજ્યા મળી. આવું ક્યારે કરવું પડ્યું? તો કે જ્યારે બંને પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બનેલો હોય. સહસંયોજક બંધ બનેલો હોય ત્યારે એવું થાય, જો જેમ કે આપણે એમ જોઈ કે Cl2 અણુ છે, બરાબર, તો Cl2 અણુ વચ્ચે D બરાબર 198 પાઇકોમીટર છે, બરાબર. એક્ઝામ્પલ વિચારીએ તો Cl2 અણુ એટલે ક્લોરીન વાયુ, જે Cl2 વાયુ છે એમાં બંને કેન્દ્ર વચ્ચેનું અંતર 198 પાઇકોમીટર હોય છે. તો 198 પાઇકોમીટર છે, તો આપણે એના માટે ત્રિજ્યા ગણીએ તો R ઇક્વલ્સ ટુ કેટલું થાય? 198 ભાગ્યા 2 એટલે બનશે 99 પાઇકોમીટર. તો આ એની ત્રિજ્યા બની. આ ક્લોરીન ગેસની ત્રિજ્યા બની, જેમાં Cl અણુ છે, Cl પરમાણુ છે. તો આપણે કેવી રીતે ગણી છે કે જે Cl2 અણુ હતો એ Cl2 અણુમાંથી આપણે એને ગણેલી છે, બરાબર. Cl2 અણુ ઉપરથી ગણેલી છે, એની પરમાણુ ત્રિજ્યા એવી 99 પાઇકોમીટર. તો આ જે 99 પાઇકોમીટર આપણને ત્રિજ્યા મળે છે, આ 99 પાઇકોમીટર ત્રિજ્યા એ ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા કહેવા છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સહસંયોજક ત્રિજ્યા એટલે શું થાય. તો આવી રીતે જે 4 પ્રકારની ત્રિજ્યાઓ છે આપણે અત્યારે જોઈએ, અને છેલ્લે આપણે પરમાણુય કદનો ટ્રેન્ડ જોઈએ. તો પેલી એવી સહસંયોજક ત્રિજ્યા કે જ્યારે સહસંયોજક બંધ બનેલા હોય ત્યારે જ માપી શકાય. બીજી છે ધાત્વિક ત્રિજ્યા, અને આ બધી અલગ અલગ માપવાની જરૂર એટલે જ પડી કે કોઈ પણ તત્વ કે કોઈ પણ પરમાણુ એ પોતાની એક અલગ અવસ્થામાં હોય. જેમ કે ક્લોરીન છે, તો ક્લોરીન છે એ એક અલગ અવસ્થામાં હોય છે, બરાબર. એ વાયુ સ્વરૂપમાં છે, Cl2 સ્વરૂપે વાયુ સ્વરૂપમાં હોય છે. તો ક્લોરીનને એવી રીતે વાયુમાંથી જ માપવી પડે, અને સહસંયોજક બંધ બનેલા હોય તેના માટે સહસંયોજકમાં જ માપવાની થાય. ધાત્વિક ત્રિજ્યા, તો ધાત્વિક ત્રિજ્યા કોના માટે માપવી પડશે? હવે તો ધાત્વિક ત્રિજ્યા આપણે માપવી પડશે ધાતુઓ માટે. જે કોઈ પણ ધાતુઓ છે એના માટે આપણે માપીએ તો એ આપણી ધાત્વિક ત્રિજ્યા રહેશે. તો ધાતુઓ માટે માપવી હોય તો આ કેના માટે કામ લાગશે? પહેલાં તો આપણે લખી દઈએ કે આ કામ લાગવાની છે આપણને ધાતુઓ માટે. ઓકે, ધાતુઓ માટે જે ત્રિજ્યા ધ્યાનમાં લેશું એને ધાત્વિક ત્રિજ્યા કહેવાશે. અને શું કામ એને માપવાની હોય? કારણ કે ધાતુઓ છે એ લેટાઈસ રચનામાં રહેલી હોય, બરાબર છે. ધાતુઓ શેમાં રહેલી હોય? લેટાઈસ રચનામાં અથવા તો લેટિસ રચનામાં, એટલે કે એનું સ્થાન ફિક્સ હોય. ધાતુઓ લેટિસ રચનામાં રહેલી હોય. તો લેટિસ રચનામાં રહેલી હોય એવા સમયે 2 પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર એના ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે એ ધાત્વિક ત્રિજ્યા મળશે. હવે જે ધાત્વિક ત્રિજ્યા હોય એની અંદર દરેક ધાતુઓ આ રીતે રહેલી હશે, બરાબર છે. દરેક ધાતુ છે એ આ રીતે રહેલી હશે. તો આવી રીતે રહેલી હોય એટલે કે લેટાઈસ રચના જ્યારે બનતી હોય, આ 12મા ધોરણમાં તમે શીખશો ઘન અવસ્થામાં, કે જ્યારે કોઈ પણ ધાતુની કે કોઈ પણ સંયોજન માટે લેટિસ રચના બને છે, એનો મતલબ એમ કે એક ચોક્કસ જગ્યાએ ગોઠવાયેલા છે. એ પરમાણુની જગ્યા કે પરમાણુનું સ્થાન એક ચોક્કસ છે કે ફિક્સ છે, આ સ્થાન ઉપર જ રહેલી હોય છે, બરાબર. તો એ એવા ટાઈમે એવા જગ્યાએ જ ફિક્સ થાય કે જ્યારે આ બંનેના છેલ્લી કક્ષાઓ એકબીજાને એક્ઝેક્ટલી નજીક આવતી હોય કે એકબીજાને અડતી હોય. આવી રીતે આપણે ધારી શકીએ. જો ધાતુઓ છે એના આપણે ઘન ગોળા સ્વરૂપે વિચારીએ, આપણે ધારી લઈએ તો બંને ગોળા બાજુમાં આવે ત્યાં સુધી એ હોય. બંને વચ્ચેનું કેન્દ્રનું અંતર, એ અંતર છે બંને વચ્ચેનું છે એ D છે. તો આની ત્રિજ્યા બનશે D/2, R બરાબર D/2. જો એક્ઝામ્પલ વિચારીએ તો એનું એક્ઝામ્પલ છે કોપર અણુ, બરાબર. કોપર ધાતુ માટે, તો કોપર ધાતુ માટે જો આપણે ત્રિજ્યા જોઈએ તો કોપર ધાતુ માટે ડીની કિંમત 256 પાઇકોમીટર છે, 256 પાઇકોમીટર. તેના માટે ત્રિજ્યા બનશે 256/2 એટલે બનશે 128 પાઇકોમીટર. તો અહીંયા કોપરની ત્રિજ્યા આવે છે 128 પાઇકોમીટર. એ માપેલી છે આપણે ધાતુ માટે, કોપર ધાતુ માટે. એટલા માટે આ ત્રિજ્યાને કોપરની ધાત્વિક ત્રિજ્યા કહેવાય છે. તો સહસંયોજક ત્રિજ્યા કેમ માપીએ ખબર પડી. ત્યાર પછી ધાત્વિક ત્રિજ્યા 2 અણુઓ એકબીજા સાથે અડેલા હોય એવી રીતે હશે. ત્રીજી ત્રિજ્યા છે એનું નામ છે વાન્ડર વાલ્સ ત્રિજ્યા. વાન્ડર વાલ્સ નામનો એક વૈજ્ઞાનિક હતો, એણે એક વાન્ડર વાલ્સ આકર્ષણ એવું એણે દર્શાવ્યું હતું. આ વાન્ડર વાલ્સ આકર્ષણ શું છે એના વિશે આપણે 5મા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે, બરાબર. પણ વાન્ડર વાલ્સ આકર્ષણ એક્ઝેક્ટલી શું હોય તો આપણે એવું વિચારવાનું છે કે પરમાણુનું કેન્દ્ર તો અહીંયા હોય, એની આસપાસ એક ત્રિજ્યા હોય, બરાબર. પણ હવે જરૂરી નથી કે અહીંયા ઇલેક્ટ્રોન હોય આ કક્ષામાં અને પરમાણુના કેન્દ્રનું આકર્ષણ ફક્ત અહીંયા સુધી જ લાગે એવું જરૂરી હોતું
નથી. એ કેન્દ્રનું આકર્ષણ, પરમાણુનું જે કેન્દ્ર છે એ કેન્દ્રનું આકર્ષણ અહીંયા બહાર સુધી પણ લાગતું હોઈ શકે છે. બરાબર. તો વાન્ડરવાલ્સ આકર્ષણ જેને કહેવાય, અથવા જેને વાન્ડરવાલ્સ ક્ષેત્ર કહેવાય. બરાબર. કોઈ પણ પરમાણુનું એક વાન્ડરવાલ્સ ક્ષેત્ર હોય કે ત્યાં સુધી એના કેન્દ્રનું આકર્ષણ લાગી શકતું હોય. બરાબર છે. આ કેન્દ્રનું જે આકર્ષણ છે તે આ વાન્ડરવાલ્સ આકર્ષણ છે, જે ડોટેડ લાઇન કરેલી છે ત્યાં સુધી લાગતું હશે. બરાબર છે એનું આકર્ષણ. તો આટલું આકર્ષણ તો લાગતું જ હશે. પણ હવે શું જોવાનું છે કે જ્યારે કેન્દ્રનું આકર્ષણ અહીંયા સુધી લાગે છે તમને, બરાબર, એવા સમયે એક ધ્યાન રાખવાની વાત છે કે અહીંયા ઇલેક્ટ્રોન નથી. જે ડોટેડ લાઇન છે ત્યાં ઇલેક્ટ્રોન છે નહીં, પણ ફક્ત કેન્દ્રનું આકર્ષણ છે. બરાબર. તો ત્યાં સુધીનું અંતર જે માપવાનું આવશે એને કહેવાશે એની વાન્ડરવાલ્સ ત્રિજ્યા. અને ઇલેક્ટ્રોન ક્યાં સુધી હશે? તો કે જ્યાં આપણે રાઉન્ડ કરેલું છે, જે કક્ષા દર્શાવેલી છે ત્યાં સુધી એનો છેલ્લો ઇલેક્ટ્રોન હશે. પણ કેન્દ્રનું આકર્ષણ તો બહાર હોય જ છે, તો આ ડોટેડ લાઇન સુધી તેનું આકર્ષણ લાગતું હોય છે. આ રીતે દોરીએ તો એને એની વાન્ડરવાલ્સ ત્રિજ્યાથી દર્શાવી શકાય. જો આ બીજો પરમાણુ છે એનું વાન્ડરવાલ્સ ક્ષેત્ર છે. આ બીજા પરમાણુનું વાન્ડરવાલ્સ ક્ષેત્ર. હવે શું કરવું પડે? તો કે આ બંને પરમાણુ વચ્ચેનું અંતર, બરાબર, આ બંને પરમાણુ વચ્ચેનું અંતર એના ભેગા 2 કરી દઈ તો ત્રિજ્યા મળશે r=d/2. બરાબર. આ જ રીતે મળે. તો જો આની અંદર હવે ખ્યાલ આવે કે સહસંયોજક ત્રિજ્યા જે આપણે માપતા હતા એની અંદર બંને પરમાણુઓ એકબીજા સાથે ઓવરલેપ થઈ ગયા હતા. ધાત્વિક ત્રિજ્યામાં બંને પરમાણુઓ ફક્ત એકબીજાને અડેલા હતા. વાન્ડરવાલ્સ ત્રિજ્યામાં બંને પરમાણુઓ એકબીજા કરતાં દૂર છે હજી, પણ ફક્ત વાન્ડરવાલ્સ આકર્ષણના ક્ષેત્ર છે એ એકબીજાને અડેલા હોય છે. બરાબર. તો આ આપણે માપીએ છીએ વાન્ડરવાલ્સ ત્રિજ્યા છે આપણી. તો સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિક ત્રિજ્યા અને વાન્ડરવાલ્સ ત્રિજ્યા, આ ત્રણેયને આપણે સરખાવીએ કે ભાઈ એની વચ્ચે શું ડિફરન્સ હોય. તો આપણને ખ્યાલ આવે કે ભાઈ વાન્ડરવાલ્સ ત્રિજ્યા છે એ સૌથી મોટી હશે, એના કરતાં ઓછી ધાત્વિક ત્રિજ્યા રહેવાની છે ને એના કરતાં ઓછી સહસંયોજક ત્રિજ્યા રહેશે. જો કોઈ એક જ પરમાણુ માટે જોઈએ તો એના માટે લખીએ તો ત્રિજ્યાનો ક્રમ કે વાન્ડરવાલ્સ ત્રિજ્યા છે એ સૌથી વધારે હશે, ત્યાર પછી એની ઓછી ત્રિજ્યા હશે એ હશે ધાત્વિક ત્રિજ્યા, અને એના કરતાં પણ ઓછી હશે એ હશે આપણી પરમાણવીય ત્રિજ્યા. એને કહેશું સહસંયોજક ત્રિજ્યા. પરમાણવીય ત્રિજ્યા નહીં, પણ નામ રહેશે સહસંયોજક ત્રિજ્યા. આ છે આપણું ત્રિજ્યાનો કન્સેપ્ટ. હવે ચોથા પ્રકારની ત્રિજ્યા હજી બાકી છે. તો ચોથા પ્રકારની ત્રિજ્યા આપણે ભણીએ. ચોથા પ્રકારની ત્રિજ્યા છે આયનીય ત્રિજ્યા. તો આયનીય ત્રિજ્યા જે અહીંયા પરમાણવીય કદ કે પરમાણવીય ત્રિજ્યા જે છે એના પછીનો બીજો ટોપિક આપણે અહીંયા આયનીય ત્રિજ્યા તરીકે ભણશું. તો ત્યારે આપણે ચોથા પ્રકારની ત્રિજ્યા પણ એની સાથે ભણી લઈશું. તો અત્યારના કન્સેપ્ટમાં અત્યારે આ પરમાણવીય ત્રિજ્યા કે પરમાણવીય કદનો જે કન્સેપ્ટ છે એની અંદર આપણે જોઈએ કે હવે આગળનું શું આવે છે કે આવર્તમાં કે સમૂહમાં શું ફેર પડે ત્રિજ્યામાં. બરાબર. હવે આપણે વિચારીએ કે આવર્ત કોષ્ટકમાં આપણે ડાબી તરફથી જમણી તરફ જાય છીએ. જો ખાસ ધ્યાન રાખીને વિચારજો કે પરમાણુ ત્રિજ્યામાં ફેરફાર શું થાય છે. ડાબી તરફથી જમણી તરફ જાય, ઉપરથી નીચે આવીએ સમૂહમાં, તો એને પરમાણુ ત્રિજ્યામાં શું ફેર પડે છે એ હવે આપણે વિચારીએ છીએ. તો જોઈએ છીએ ડાબી તરફથી જમણી તરફ જાય તો આપણે વિચારીએ કે અહીંયા આપણી પાસે ઇલેક્ટ્રોન રચના કોઈ પણ એક તત્વ લઈ લઈ, જેમ કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આ 4 વચ્ચે આપણે કમ્પેરિઝન કરીએ તો આપણને ખબર પડશે આ ડાબી તરફથી જમણી તરફ જતા હોય એવા તત્વ છે. અને આ બધાની ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p2. બરાબર. તો આની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષાની જે છે 2s2 2p2 આપણે લખી. નાઇટ્રોજન માટે છે 2s2 2p3, ઓક્સિજન માટે 2s2 2p4 અને ફ્લોરિન માટે 2s2 2p5. આ ઇલેક્ટ્રોન રચના છે. જુઓ, હવે જેટલા આપણે આવર્તી વલણ ભણીએ છીએ ને એ બધામાં આપણે આગળ ભણી ગયા છે. ઇલેક્ટ્રોન રચના કે એના સમૂહો કે એના પરમાણુ ક્રમાંક એ બધાનો ઉપયોગ હવેથી આવવાનો છે. એટલે જો તમારે રિવિઝન ન થયું હોય તો એનું રિવિઝન કરીને રાખજો. તમને બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. તો આ બધા કન્સેપ્ટ તમને પહેલી જ વખતમાં આરામથી સમજાઈ જશે. બરાબર છે. આ ધ્યાન રાખવું. નહીંતર પછી તમારે આ જ વિડીયો ફરીને 4-5 વખત જોશો ત્યારે તમને ક્લિયર થશે. તો આપણે એવું કરવાનું નથી. એની બદલે એક વખત જે ત્રિજ્યા છે, ઇલેક્ટ્રોન રચના ભણેલી છે, પરમાણુ ક્રમાંક ભણેલા છે, જે તમને ટ્રીક શીખવાડેલી છે, આ ટ્રીક તમને બીજી કોઈ જગ્યાએ શીખવા નહીં મળે. બરાબર છે. જે તમને ટ્રીક શીખવાડેલી છે એ ટ્રીક તમારે એક વખત રિવિઝન કરવાની છે, ત્યાર પછી આ ટોપિકને જોવાના છે. બરાબર. તો હવે જોઈએ છીએ કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p2, નાઇટ્રોજન માટે 2s2 2p3, ઓક્સિજન માટે 2s2 2p4,
ફ્લોરિન માટે 2s2 2p5. તો આના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન 4 છે, આના બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન 5 છે, આમાં ઇલેક્ટ્રોન 6 છે અને આમાં ઇલેક્ટ્રોન 7 છે. હવે પ્રોટોનની સંખ્યા વિચારો, પ્રોટોન કેટલા હશે? તો પ્રોટોનની સંખ્યા કાર્બનમાં 6, નાઇટ્રોજનમાં 7, ઓક્સિજનમાં 8 અને ફ્લોરિનમાં 9 હશે. તો કેન્દ્રની અંદર, અને આપણે આમ વિચારીએ કે કેન્દ્ર છે, કેન્દ્રની અંદર અને આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા, આ પહેલી કક્ષામાં તો 2 ઇલેક્ટ્રોન બધામાં છે જ, જે 1s2 તરીકે ઓળખીએ છીએ. બીજી કક્ષા છે એ બીજી કક્ષામાં અહીંયા ઇલેક્ટ્રોન વધતા ગયા, પહેલાં 6 ઇલેક્ટ્રોન હતા, ત્યારે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હતા? 4 ઇલેક્ટ્રોન હતા. પછી 5 પ્રોટોન આવ્યા, ત્યારે અહીંયા 7 પ્રોટોન આવ્યા, ત્યારે બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા. પછી 8 પ્રોટોન આવ્યા, ત્યારે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવ્યા. 9 પ્રોટોન આવ્યા, ત્યારે બહારની કક્ષામાં 7 પ્રોટોન આવ્યા. તો જો એવું થાય છે કે કેન્દ્રનો વીજભાર દરેક વખતે કેન્દ્રનો વીજભાર એ વધે છે, કેન્દ્રનો વીજભાર વધે છે. આવું ઉપર એરો કર્યો એનો મતલબ ઇન્ક્રીઝીસ થાય છે. ઇન્ક્રીઝીસ એટલે વધે છે. હવેથી આપણે એને આવી રીતે લખશું, વધે છે એની બદલે ઇન્ક્રીઝીસ, અને ડિક્રીઝીસ લખવું હોય તો નીચેની બાજુ એરો કરીને ES લખશું. ઓકે, તો કેન્દ્રનો વીજભાર વધે છે. કેન્દ્રનો વીજભાર વધે છે એવા સમયે શું થયું? તો કે ઇલેક્ટ્રોન પાછા વધ્યા, પણ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ વધ્યા? બીજી કક્ષામાં જ ઉમેરાય છે. તો આ વખતે કેન્દ્ર છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ સારા આરામથી આકર્ષી શક્યા. બરાબર. હવે આ વખતે જો અહીંયા કેન્દ્ર હોય, પરમાણુ કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા. હવે દરેક વખતે અહીંયા પ્રોટોન ઉમેરાય છે, પણ કેન્દ્રએ આકર્ષણ ક્યાં સુધી લગાડવાનું છે? એણે તો ફક્ત બીજી કક્ષા સુધી આકર્ષણ લગાડવાનું છે. બીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એને પોતાની તરફ ખેંચવાના છે. અને જે નવો ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ હંમેશા ક્યાં ઉમેરાતો હોય છે? બીજી જ કક્ષામાં ઉમેરાય છે. ઇલેક્ટ્રોન રચના જુઓ, બધામાં 2p2 2p3 2p4 2p5, તો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તો હવે કેન્દ્ર પોતાનું આકર્ષણ ફક્ત ક્યાં સુધી લગાડે છે? બીજી કક્ષા સુધી. તો આવી રીતે બીજી કક્ષા સુધી જ આકર્ષણ લાગે છે, એટલે કે આકર્ષણ છે એ બહુ દૂર લગાડવું પડતું નથી. તો વધારે દૂર આકર્ષણ લગાડવું નથી પડતું, તેવા માટે થઈને આપણે એમ વિચારી શકીએ કે આ વખતે આ અહીંયા આકર્ષણ વધારે લાગશે. આકર્ષણ વધારે લાગશે તો એ પોતાની તરફ આકર્ષી લેશે, પોતાની તરફ ખેંચી લેશે. જો પોતાની તરફ ખેંચી લેશે તો આ કક્ષાઓ ધીમે ધીમે નાની થશે, કારણ કે ઇલેક્ટ્રોન છે એ ધીમે ધીમે અંદર આવશે, તો એ નાના બનતા જશે, નાની બાજુ બનતી જશે. બરાબર. તો કેન્દ્રનો વીજભાર વધે છે, ઇલેક્ટ્રોનની કક્ષા સમાન રહે છે. બરાબર. તેથી પરમાણુ કદ અથવા તો પરમાણુ ત્રિજ્યા એનું શું થાય? ઘટાડો થાય. આપણે એમ વિચારી શકીએ ને અહીંયા કે હવે તો ઇલેક્ટ્રોન છે એ ધીમે ધીમે નજીક આવતા જાય છે, કેન્દ્રની અંદર આકર્ષણ વધતું ગયું, કેન્દ્રમાંથી આકર્ષણ વધારે લાગે છે, તો ઇલેક્ટ્રોન છે એ વધુ ને વધુ નજીક આવતા જતા હશે. જો ઇલેક્ટ્રોન વધુ ને વધુ નજીક આવતા જાય તો એનું પરમાણુ કદ કે પરમાણુ ત્રિજ્યા એ ઘટી એવું કહેવાય. તો આપણે એમ કહી શકીએ કે આવર્તમાં ડાબી તરફથી જમણી બાજુ જાય તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જાય તો પરમાણુવીય કદ એમાં ઘટાડો થાય છે. બરાબર. અને હજી એક બીજું બાકી છે ઉપરથી નીચે તરફ. તો આની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ, આ 4 તત્વો માટે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. લિથિયમની ઇલેક્ટ્રોન રચના ખ્યાલ છે એમ? હિલિયમ 2s1, સોડિયમ માટે નિયોન 3s1, પોટેશિયમ માટે આર્ગોન 4s1 અને રૂબિડિયમ માટે ક્રિપ્ટોન 5s1. ઓકે, આ એની ઇલેક્ટ્રોન રચના રહેશે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. આ વખતે શું થયું? તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ સમાન છે, કેન્દ્રનો વીજભાર વધે છે, પણ ઇલેક્ટ્રોનની કક્ષાનો ક્રમ પણ વધતો જાય છે. તો આમાં આપણે લખવું હોય તો કેન્દ્રનો વીજભાર વધે છે. બરાબર. ઇલેક્ટ્રોનની કક્ષાનો ક્રમ પણ વધે છે. ઇલેક્ટ્રોનની કક્ષાઓ જે છે, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા, ઇલેક્ટ્રોનની કક્ષાનો ક્રમ છે એ પણ વધે છે. હવે જો ઇલેક્ટ્રોનની કક્ષાનો ક્રમ વધે છે તો હવે ઇલેક્ટ્રોન દૂર જાય છે, કેન્દ્રથી દૂર હોય છે. તો હવે કેન્દ્રની અંદર પ્રોટોન ભલે વધતા પણ એનું આકર્ષણ છેક સુધી લાગી શકશે નહીં, એટલે કે ત્યાં એનો ઇલેક્ટ્રોન છે એ વધુ ને વધુ નવી કક્ષામાં ઉમેરાતા જાય છે. તો હવે લિથિયમ છે એની અંદર બીજી કક્ષા હોય, અને ઓબ્વિયસલી આપણને ખબર છે કે બીજી કક્ષા નાની હોય, ત્રીજી કક્ષા છે એનાથી મોટી હોય, ચોથી કક્ષા એનાથી મોટી, પાંચમી એનાથી મોટી. આ પહેલી કક્ષા, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. તો જેમ જેમ આગળ જતા જાય એમ કક્ષાઓ મોટી થતી જાય, તો પરમાણુ કદમાં પણ વધારો થતો જાય અને પરમાણુ ત્રિજ્યા પણ વધે છે. તો અહીંયા આવશે તેથી પરમાણુ કદ અથવા તો પરમાણુ ત્રિજ્યા એમાં શું થાય છે? વધારો થાય છે. તો આપણે કહી શકીએ કે
સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તો પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે એ આપણને જોવા મળ્યો છે. બરાબર. તો આવર્તમાં ડાબી તરફથી જમણી બાજુ જાય તો પરમાણુ ત્રિજ્યા ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો પરમાણુ ત્રિજ્યા વધે છે. બરાબર. તો આપણે એના ઉદાહરણો પણ જોઈ લીધા અને અહીંયા પરમાણુ ત્રિજ્યાના જેટલી પ્રકારની ત્રિજ્યાઓ હતી, જેમ કે સહસંયોજક ત્રિજ્યા છે, ત્યાર પછી ધાત્વિક ત્રિજ્યા, વાન્ડરવાલ્સ ત્રિજ્યા, આ બધા વિશે માહિતી મેળવી. આ તમારે યાદ રાખવા જેવું છે. ત્રણે ત્રિજ્યાનો ક્રમ. વાન્ડરવાલ્સ ત્રિજ્યા વધારે હોય, ત્યાર પછી ધાત્વિક ત્રિજ્યા અને સૌથી નાની હોય એ સહસંયોજક ત્રિજ્યા હોય. પછી આવ્યા આવર્તમાં. તો આવર્તની અંદર ત્રિજ્યામાં શું ફેરફાર થાય? તો આવર્તમાં કાર્બનથી ફ્લોરિન તરફ જાય તો ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ વધતી જાય. બરાબર છે. પણ ઇલેક્ટ્રોન હંમેશા બીજી કક્ષામાં જ હોય છે, બીજી કક્ષામાં જ ઉમેરાતા હોય છે. બરાબર. તો એની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. પણ પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં વધે છે. તો પ્રોટોનની સંખ્યા વધવાને લીધે ઇલેક્ટ્રોન છે એ અંદરના અંદર તરફ આકર્ષાતા જાય. કેમ કે પ્રોટોન વધ્યા તો કેન્દ્રનું આકર્ષણ હવે ઇલેક્ટ્રોન ઉપર વધારે લાગશે. તો આકર્ષણ વધારે લાગ્યું. તો આકર્ષણ જ્યારે વધારે લાગે છે એવા સમયે કક્ષા ધીમે ધીમે નજીક આવે. તો હવે પરમાણુની ત્રિજ્યા એ ઘટે છે. બરાબર. દરેક વખતે એ થોડી નજીક આવશે. આકર્ષણ વધારે લાગતું હશે. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય છે. તો કેન્દ્રનો વીજભાર વધે છે. ઇલેક્ટ્રોનની કક્ષા તો સમાન જ રહે છે. એ તો બીજી કક્ષામાં તો દરેક બીજી કક્ષામાં જ ઉમેરાય છે. અને તેથી પરમાણુ ત્રિજ્યામાં કે કદમાં ઘટાડો જોવા મળે છે. એટલે પરમાણુ ત્રિજ્યા એ ઘટે છે. આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતાં પરમાણુ ત્રિજ્યા ઘટે છે. એવી જ રીતે સમૂહમાં જોઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કેન્દ્રનો વીજભાર વધ્યા. કેમ કે પરમાણુ ક્રમાંક વધ્યો હોય તો પરમાણુ ક્રમાંક લિથિયમનો ખબર છે આપણને 3 હોય, સોડિયમ માટે 11, પોટેશિયમ માટે 19 અને રૂબિડિયમ માટે 37. બરાબર. તો કેન્દ્રનો વીજભાર વધે છે. ઇલેક્ટ્રોનની કક્ષામાં પણ વધારો થાય છે. બીજી કક્ષા, પછી ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા, કક્ષાનો ક્રમ વધતો જાય છે. તો કક્ષા મોટી થાય છે. તેથી પરમાણુ કદ કે પરમાણુ ત્રિજ્યામાં પણ શું થવાનું છે? વધારો થશે. તો પરમાણુ કદ કે પરમાણુ ત્રિજ્યામાં પણ વધારો થાય. તો આ રીતે આપણે જોઈએ કે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય ત્યારે પરમાણુ ત્રિજ્યા વધે છે. તો આખા લેક્ચરનું કન્ક્લુઝન આપવું હોય તો આપણે એમ કહી શકીએ કે પરમાણુ ત્રિજ્યા, પરમાણુ કદ અથવા તો પરમાણુ ત્રિજ્યા આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં વધે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં ઘટે છે. બરાબર. પરમાણુ ત્રિજ્યા કે પરમાણુ કદ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા વધે છે. બરાબર. તો આ આપણે સાથે એને કન્ક્લુડ કરી શકીએ અને સમજાવી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા ભણ્યા પરમાણવીય કદ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી આયનીય ત્રિજ્યા, પરમાણવીય કદની અંદર પરમાણવીય કદ અથવા પરમાણવીય ત્રિજ્યાનો ટોપિક, બીજો ટોપિક જે છે એ છે આપણું આયનીય ત્રિજ્યા. તો નેક્સ્ટ લેક્ચરમાં આયનીય ત્રિજ્યા વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.